ત્યાં વાયરિંગ બળી ગયેલું છે. તિલક થી બુદ્ધિ ની શુદ્ધિ વધારજો, તિલક થી બુદ્ધિ ની શુદ્ધિ વધારજો. એને કીધું ન્યા કઈ તિલક કરવા જેવું છે નહીં. અને એને હાથમાંથી જેને પેલો વાટક્યો લઈ લીધો ચંદન, બધા ગોપ બાળક ના કપાળમાં લેપ કરી દીધો અને કુબજા 3 ઠેકાણે વાંકી હતી ને, અને આને બાજુ હાડવઈ દુઈ ફાવે ને, એટલે એક પગ ઉપર પગ રાખી અને હાથનો ઝોંટો માર્યો, 3 ઠેકાણે વાંકી અને સીધી કરી નાખી. આ બુદ્ધિ છે ને એના 3 કામ છે. કામનાનો સંગ્રહ કરવો, સ્મૃતિ રાખવી, જજમેન્ટ લેવું. 3 એની અવસ્થા: કિંગ કર્તવ્ય, મૂળતા, ભાવાવસ્થા, સ્થિરતા. એને કનૈયાનો સ્પર્શ થઈ ગયો અને સીધી બની ગઈ. અને ત્યાંથી પછી આગળ ગયા છે ત્યાં બજારમાં બધા વેપારીઓ છે ને એ પાન બીડા લઈને ઉભા રહી ગયા. પધારો પધારો. આમ આમ લખ્યું છે, વ્રજન માર્ગે વણિક પંથે. આમ વૃંદાવન માંથી આવ્યા ત્યારે બજારમાં વેપારીઓ પાન બીડા લઈને ઉભા રહી ગયા. પધારો પધારો. કૃષ્ણ ભગવાનને એમ થયું કે પેટમાં ગમે એમ હોય પણ જીભના તો હારા છે. એ અંદર બેઠા, એનું સન્માન કર્યું, પાન બીડા આપ્યા. પછી કીધું બોલો તમારી ઈચ્છા. તો કે તમારા ઘરેથી છે ને લક્ષ્મીજી કાયમ અમારા ઘરે રહે. તો કે તમારે કઈ જ્ઞાન, તપ, વિદ્યા, તો કે ઈ તમ તારે બીજાને આપજો, તમારે કઈ એની જરૂર નહીં. અને બ્રાહ્મણો બધા જેને બેઠેલા બજારમાં, પણ એ બધા અક્કડ થઈને બેઠેલા. કોઈ કીધું ઓલો કનૈયો નીકળ્યો, ત્યાં તો બ્રાહ્મણો કે હવે બાળ્યો ઓલો નંદ ના ફંદ કરે ઈવડો ઈ ને. ઈ બધા એમને અક્કડ બેઠા રહ્યા. એટલે લક્ષ્મીજી ન ગમ્યું. એને એમ થયું કે હું બ્રાહ્મણ ના ઘરે નહીં જાઉં. આ બ્રાહ્મણ ના ઘરે લક્ષ્મી ન જાય ને, એના દાદા કે 2 કારણો છે. એક બ્રાહ્મણ એવો નીકળ્યો ને કે લક્ષ્મીજીના બાપને ગાળી દીધી. ઓલા અગસ્ત્ય ઋષિ. લક્ષ્મીજી તો દરિયામાંથી નીકળ્યા ને સમુદ્ર મંથન વખતે. અને જયારે ઓલા રત્નો પૃથ્વીના લઈ ગયો ને, ત્યારે કોઈને પાછા લઈ જઈ ગયું. ત્યારે અગસ્ત્ય ઋષિને કામ આપ્યું. એ સીધા કડવાણા દરિયાના પાણીમાં ઉતરીને કીધું, એ મારી માના રતન પાછા આપી દેજો, નહીં તો એક આચમનીમાં તને હથેળીમાં લઈ લો અને બીજામાં તને આખો પી જાઓ. અને હું બોલું એ અહંકારમાં નથી બોલતો, ભક્તિના નશામાં બોલું છું. અને દરિયો ધ્રુજી ગયો, આપી ગયો રત્નો પાછા. હજી તમે જો દરિયામાં બહુ ભરતી આવે ને ત્યારે દરિયાના કાંઠાના માણસો કે સાગરા અગસ્ત્ય હાલા ઉભો રહી જાય ને, ત્યાં દરિયામાં ભરતી ધીમી પડી જાય. એક બ્રાહ્મણે લક્ષ્મીના બાપને ગાળી દીધી. એક બ્રાહ્મણે લક્ષ્મીના પતિની છાતીમાં લાત મારી, ભૃગુ ઋષિએ. અને લક્ષ્મીજી કે આ બ્રાહ્મણો છે ને રોજ મારું ઘર તોડી નાખે. પૂજા કરવા જાય ને ત્યારે ફૂલ લેતા જાય. ફૂલ એ લક્ષ્મીજીનું ઘર. અને પાછા કે પૂજા મારા ધણીની કરે તો વાંધો નહીં હો, પૂજા પછી શંકર દાદાની કરે. એટલે કે હું બ્રાહ્મણના ઘરે ન જાઉં. લક્ષ્મીજીને એકવાર પૂછેલું ભગવાને, બોલ તમારે ક્યાં જવું? શૂરવીર માણસના ઘરે જવું? તો કે ના રે ના, એ જેની હોય ને યારે ઝઘડ્યા કરે, હું વિધવા થાઉં. તો કે ઉદાર માણસના ઘરે જવું? તો કે ના ના, એ મને બહાર કાઢ્યા કરે. હું છે ને બહુ શરમાળ છું, મને બહાર નીકળવું ગમે નહીં. અને ગમે એવું કામ હોય એમાં ફાળો આપ્યા જ કરે. હવેડો થાય તો લખી નાખો પાસે. એટલે મને બહુ બહાર નીકળવું ગમે ને, એટલે એના ઘરે ન જાવ. તો કે તો પછી વિદ્વાન પંડિત ના ઘરે જવું? તો કે નહીં, એના ઘરે મારે જવું નથી, કારણ કે ત્યાં મારી શોખ હોય. કારણ કે પંડિતો તો બધા સરસ્વતી ના જે ધનુષ્ય હતું ને એને ઉંચકાવીને ફાટ દઈને ખડકા કરી નાખ્યા. અને સેવકો બધા ભાગ્યા. કંસને કે હજુર હજુર યજ્ઞ અધૂરો રહ્યો.
ઓલા પ્રતાપી છોકરાએ ધનુષ તોડી નાખ્યો, એને રાજ આપીને ઈશ્વરનું ભજન કરો. હવે કંસને સાંભળવું ગમે? હગ્ગા બાપને જેલમાં પૂરી દીધો. એને કીધું, એ મૂર્ખાઓ, બંધ કરો બકવાસ. અને આ બાજુ સૂર્ય હાથમું થઈ રહ્યો. અને કૃષ્ણ ભગવાન સીધા નંદ બાબા પાસે બગીચામાં ગયા. નંદ બાબા એ બધા નવા લુગડામાં ભાયા ને એટલે કીધું, એટલે તમને ના પાડી તો આ નવા ક્યાંથી લાવ્યા? અને આ બધું કપાળમાં લેપ ને આ બધું શું છે? કનૈયો કે બાબા, અમે બજારમાં નીકળ્યા ને બધા યાદવો અમને પૂછવા માંડ્યા, એ તમે છોકરાઓ કોના? એટલે કે તમારું નામ દીધું ને તે જુઓ કે જૂના કપડા કઢવી નાખ્યા, અમને નવા કપડા પહેરાવી દીધા. જો અમારી પૂજા કરી, ગળામાં ફૂલનો હાર, ચંદનનો લેપ. નંદ બાબાના મનમાં એમ કે ઠીક, આ યાદવના પ્રસંગમાં હું આવ્યા કરું ને, મારે મોટી ઉંમરે દીકરો છે ને તે જોયું, મારા દીકરાનું સન્માન કે પાછો કનૈયો પાણી રેડતો જાય, બાબા અમે તમારા ને એટલે જવો અમને ભાવ હાચ્યો. એની ભાવના તો ખંડિત થવા જ નથી દીધી હો. વળી પાછી રાત પડી, નંદ બાબા કે બેટા હવે જમી લ્યો. બપોરનું ટિફિનમાં વધી સાંજે પાછા ખોલે છે, બધા જમી ગયા. પણ કૃષ્ણ ભગવાન છે ને જમી શક્યા નથી. નંદ બાબા કે છે, બેટા કેમ જમતો નથી? તો કે બાબા, મારી ગંગી ગાય યાદ આવે છે, હું જમી ન શકું. આ જેને પ્રેમનો વેપાર જ આવા પ્રકારનો છે. અને આ હવાર પડ્યું અને તરત જ કંસ મહારાજે મલ્લોને બોલાવ્યો. એને કીધું, બોલાવી જ લ્યો અત્યારે સીધા એને અખાડામાં કુસ્તી કરવા. અંબિષ્ટ નામના માવતને કીધું, તૈયાર રાખ કોલિયાપીડ હાથીને. અને આવી રીતના જેને નંદ બાબાને કહેવામાં આવ્યું કે હાલો કંસ મહારાજ તમને કુસ્તી જોવા બોલાવે છે. અને એ વખતે નંદ બાબા બધા બાળકોને, કૃષ્ણને બલરામને લઈ અને સીધા જ આવ્યા છે કોલિયા અખાડાના દરવાજા પાસે. ઓલા માવતે કનૈયાને જોઈ અને સીધું ગંડસ્થળની અંદર આવી રીતનું અંકુશ માર્યું અને ગાંડો કોલિયાપીર કૃષ્ણની ઉપર દોડ્યો. દાવ કે ભાગ કનૈયા હાથી ઈ ગ્રાઉન્ડમાં મંડ્યો ગોળ ગોળ દોડવાન, પછવાડે કોલિયાપીર હાથી. પછી તો ગ્રાઉન્ડમાં છાતી કાઢીને આમ ઉભો રહ્યો અને ગાંડો હાથી બે દંતશૂળ પોળા કરી સીધો છાતીમાં મારવા દોડ્યો. કનૈયો છટકી ગયો, બે દાંત જમીનમાં ખૂતી ગયા. એક દાંત તો ઠેઠ મૂળમાંથી ખસી ગયો. અને પછી તો કનૈયા જમીનમાંથી દાંત બહાર કાઢીને ખંભે લઈ અને ગોળ ગોળ ફરતા ગંડસ્થળ ઉપર એવો હાથી દાંત એનો એને માર્યો અને ત્યાં ગ્રાઉન્ડ ની અંદર કોલિયાપીડ ને ખલાસ કર્યો. બોલીએ કૃષ્ણ. અને ત્યાંથી હવે કૃષ્ણ ભગવાન સીધા અખાડામાં આવ્યા. એ વખતે ભગવાન દેખાણા કેવા? તો કે મલ્લા નામ શનિન્દ્રનામ શ્રીનામ સ્વરૂપ ગોપાનામ સ્વજનો સતામ ક્ષિતિમ મૃત્યોર્ભોજપતે વિરાજ ઋષિના પર દેવતે વિદિતો. જેવી જેની ભાવના હતી ને એવો કનૈયો દેખાડો. કોઈને રુદ્ર, કોઈને અદ્ભુત, કોઈને શૃંગાર, કોઈને હાસ્ય, વીર, વાત્સલ્ય, જેવી જેની ભાવના. અને વિચાર કરો, એ સભામાં માણસો કેવા બેઠા છે, તમે કલ્પના તો કરો. એ સભાની અંદર કેવા વિદ્વાનો બેઠા, રાજાઓ બેઠા, યાદવો બેઠા. હવે આ અખાડાની અંદર ચાણુર અને મુષ્ટિક મદિરા પાન કરીને ઉભા થઈને કીધું, હે કનૈયા, હે બલરામ, અમારા મહારાજ કંસને કુસ્તી જોવાનો શોખ છે, તો આવો અખાડામાં. કૃષ્ણ ભગવાન ચાણુરની સામે ઉભા થઈને કે રાજાને રાજી કરવા એ નાગરિક તરીકેનો મારો હક છે.
પણ કુસ્તી સમાનની હારે થાય. તમારી જેવા મોટા મલ્લોની હારે અમે નાના નાના બાળકો કેવી રીતે કુસ્તી કરી શકીએ? એ વખતે ઓલો ચાણુર ઉભો થઈને કે બાળક છેનો, કેટલાય અમારા સેવકને મારનારો બાળક છેનો, આમ કહીને બેઠેલા કૃષ્ણને હાથ થોપીને મીંડ્યો ખેંચવા. કૃષ્ણ ભગવાન બીતા હોય એવો ડોળ કરે છો. અમે ન પગી ગયે, અમે ન. એને કીધું બાળક છે નો, એને કીધું અધર્મ, એને કીધું પરવા નહીં, એમ કહીને હાથ ખેંચવાઈ ગયો. કૃષ્ણ ભગવાનને ઈચ્છા જે પૂરો જ કરી નાખવો છે, 5-10 મિનિટ આમ કે આમ, પણ આમ દેખાડે છે કે જો અધર્મ થાય છે. અને સભામાં જયારે અધર્મ થાય ને ત્યારે ખરેખર સજ્જન માણસો ઉભા થઈને વિયુદ્ધ જવું જોઈએ. પણ આ સભામાંથી એક પણ માણસ ખસ્યો નહીં. એનું કારણ છે કૃષ્ણની જેને સૌંદર્ય માધુરી એટલી બધી મહાન છે ને કે બધા એ છોકરાના ખેંચાણથી બધા ન્યા બેઠા. નકર સભામાં અધર્મ થાય એટલે ઊભું થઈને વયું જવું જોઈએ. પણ આ બધા એમના બેઠા રહ્યા. અને કનૈયાએ તરત જ આંખ ફેરવીને કીધું, એ હાથ ખેંચમાં, તારે કુસ્તી કરવી હોય તો હું નાનો હતો ને મારી માએ બહુ મને માખણ ખવડાવ્યું, આવ અખાડામાં. બલરામને ઈશારો કર્યો ને બે ભાઈ છલાંગ મારી અખાડામાં. કંસે તરત ઓલા નગારા વાળાને કીધું મંડો વગાડવા, સુરાતન ચડાવો. અને સુરાતન ચડાવવા માટે નગારા વગાડે ને એમાં કૃષ્ણ અને ચાણુર દાવ અને મુષ્ટિક બે જણા અખાડામાં આવા દાવ કરે. એમાં ક્યારેક કનૈયો હેઠો, ક્યારેક ચાણુર નીચે. એમાં 2 વાર કનૈયાને હેઠે નાખ્યો ને નંદ બાબા તો અકળાઈ ગયા. અરે મારા છોકરાને કંઈક થઈ જશે. એને નંદિકેશ્વર મહાદેવની રોજ પૂજા કરતા. એને કીધું, હે દાદા, આજ મારો દીકરો બચી જાય ને તો 11 મણ લાડુ કરીને તમને જમાડું. કનૈયો સમજી ગયો, ઠીક. નંદ બાબા છે ને માનતા માંડ્યા કરવા. પણ પાછું યાદ આવી ગયું, ઘર અખાડાના દેવ તો હનુમાન દાદા છે, માનતા ખોટી થઈ ગઈ. એને કીધું, હે હનુમાન દાદા, છોકરો બચે ને તો 11 મણ બેસન લોટ કરીને તમને ધરાવું. જય 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 હનુમાન. અને આ છે ને વાત્સલ્ય હોય ને એમાં તમે જુઓ, અતિ સ્નેહ પાપ શંકી. બહુ પ્રેમ હોય ને એમાં શંકા ન. છોકરો રોજ ભણીને 11 વાગે આવી જાય ને 11:15 થાય તો ન આવે ને તો એની માને શું થાય? ક્યાંક ભટકાણો હોય છે, દવાખાને લઈ ગયા છે, હમણાં 108 આવશે. આમ એની માને કલ્પના નબળી જ થાય. કનૈયો સમજી ગયો કે હવે બાબા માંદાઈ જડી ગયા. એને રમતમાં ચાણુર અને મુષ્ટિક બેયને પટકીને પ્રાણ લઈ લીધા. કંસે શાલ અને તોષલને કીધું જાઓ. અને એ 2 જણા આવ્યા રમતમાં એને મારી નાખ્યા. તોય ઓલા તો આંખ્યું વીછી નગરું વગાડી જાય. અને કંસ ખીજાઈ ગયો કે એ મૂર્ખાઓ, બંધ કરો બકવાસ. હવે એને મરણકાળનો બકવાટ શરૂ થઈ ગયો કે આ 2 છોકરાને મારી નજર સામે ખલાસ કરો. અને આ નંદને જેલમાં પૂરો ને ઓલો જેલમાં છે ને અહીંયા લાવીને એનો વધ કરો. એને મરણકાળનો બકવાટ ઉભો થઈ ગયો. કનૈયો 4 મલ્લને મારીને સીધો જ ગડગડતી દોટ મૂકી અને સિંહાસનના પગથિયા ચડી ગયો. અને મામાનો વાળ પકડીને ગડગડીઓ હલાવીને કીધું, મામા ઓળખ્યો? દેવકીનો 8મો. અને હજી કંસ કાંઈ પણ ઊંચો નીચો થાય ને ત્યાં તો કૃષ્ણ ભગવાને કડમાંથી ને બોચીમાંથી આમ ઊંચો કર્યો. હજારોની હાજરીમાં જેને મધ્યાહન કાળે જમીન ઉપર પટકીને એના પ્રાણ લઈ લીધા. બોલીએ કૃષ્ણ સિંહાસન ઉપરથી પકડીને બોચી ઝાલીને ખલાસ કરીને ગયો. આપ ખુદ શાહીનો અંત લાવી દીધો. પણ એક પણ માણસ કૃષ્ણને રોકવા ન આવ્યો. કોઈ એના બોડીગાર્ડ નહીં હોય. આવડો મોટો આપ ખુદ શાહી રાજા બની ગયેલો, એનો કોઈ અંગરક્ષક ન હોય. પણ બધા ગળે આવી ગયા હતા. હવે તમારે ગામના સરપંચને એક તમાશો મારવો હોય ને તોય વિચાર કરવો પડે. એની બગલમાં એના 15 મળતાવડા તો બેઠા જ હોય. અને આ હજારોની હાજરીમાં જેને એને ખલાસ કર્યો, એક માણસ હરફ સુધા ન કર્યું. બધા ગળે આવી ગયા હતા. જે થાય હારા માટે થવા દો.
અને કૃષ્ણ ભગવાન ત્યાંથી સીધા મામીની પાસે ગયા, હસ્તીની પ્રાપ્તિ પાસે. અને રડતા રડતા જઈને કે મામી મામી 11 વર્ષે મારા મામાને પગે લાગવા આવ્યો, ક્યાં એનું હૃદય બેસી ગયું. ત્યારે હસ્તીની પ્રાપ્તિ કે કનૈયા તે નથી માર્યા તારા મામાને, તારા મામાએ બાળ હત્યા કરીને એના પાપથી મર્યા. આ ભાગવતમાં ન્યાય આપ્યો કંસની 2 પત્નીએ હો, અને રામાયણની અંદર ન્યાય આપ્યો ઓલી મંદોદરીએ. હવે કૃષ્ણ ભગવાન ત્યાંથી સીધા મા બાપને છોડાવવા જાય. પણ એ કથા પાછા બપોરે 3:15 વાગે કરીએ. આજ થોડોક તમારો 10-15 મિનિટનો ગાળિયો વધારે લઈ લીધો. પણ હવે જો કોઈને એમ થતું હોય ને કે આ મહારાજ અમારો ટાઈમ ખાઈ ગયો, તો એ આપણું દુર્ભાગ્ય, બીજું તો હું. પણ તમને જમવાનું તો જન્મો જન્મ મળવાનું, ઊંઘવાનું મળવાનું, ભગવાનનું કામ કરવાનું, ભગવાનના વિચારો વાગળવાનું ક્યારે મળશે કોને ખબર, ક્યાં ટલ્લે સડી જાય કોને ખબર. એટલે આમ સાંજે બપોરે 3:15 મળીએ ત્યારે પાછા નમસ્કાર કરીએ. પણ જમતા પહેલા જમતી વખતના 4 શ્લોક, એમાં 3 શ્રીમદ ભગવદ્ ગીતાના, 1 ઉપનિષદનો શાંતિ મંત્ર, આ બોલીને પછી ભોજન કરશું તો એ પ્રસાદ કહેવાય. પ્રસાદ. આજે જ અમે ગામમાં એક ઘરે ગયા ને, એક છોકરો હતો ને, એની બા કહેતા હતા કે મારો છોકરો બધું પીરસાઈ જાય ને પછી જ અડવા વાળો, ત્યાં સુધી કાંઈ ન અડે. એટલે આપણે માણસ છે એ બધાને જરા આ થાળીમાં આવી જાય પીરસાય 2 મિનિટ પ્રભુને યાદ કરીએ. નગર ઘણા અમથા બહુ ભૂખ્યા રહે, પણ તમે જોજો મોઢા આગળ થાળી મૂકી ન થાય. હજી તો બેન રોટલો મૂકીને દૂધ લેવા જાય ને કે આમથી આમ તો કોરે કોરો રોટલો વાંતરી જાય અડધો. અરે ભાઈ આપણે માણસ છીએ, આપણે કઈ માલઢોર થોડા છે નીરે ભેગું ખાઈ. તમે જો આમ બહુ ઉતાવળા ધણી કે છોકરો બહુ ઉતાવળો થાય ને ત્યારે તમે જોજો માના મોઢામાંથી શબ્દ નીકળી જાય, હવે ભાઈ ઘડીક ઊભો રહે ને હમણાં નીરું તને, આમ માના મોઢામાં જ નીકળી જાય. નીરું તો માલઢોર ને કહેવાય, માણસને પીરશું એમ કહેવાય. એટલે થાળી આવી જાય ત્યારે 2 મિનિટ યજ્ઞ શિષ્ટા શિલાસન તદ્ગુરુ સ્વામર્પણમ અહં વૈશ્વાનરો ભૂત્વા પ્રાણિનાં પ્રાણાપાન સમાયુક્ત ઓમ સહના ભવતુ સહનૌ ભુનક્તો વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આવો ભાવ જય નમઃ. ઓમ ગુરુભ્યો નમઃ. શ્રી સરસ્વત્યે નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. શ્રી કૃષ્ણ શરણમ. નમઃ પરસ્મૈ ભૂયસાય ભૂયસે સદો ભવદાનમિ
રે તન્મય દયા ધરવો સર્વભૂતહૃદય મુનિ બોલો બાલકૃષ્ણ ગોવર્ધન ઓમ નમઃ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ બદ્રી નારાયણ 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 બદ્રી નારાયણ લક્ષ્મી નારાયણ 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 સત્ય નારાયણ 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 સત્ય નારાયણ સ્વામી નારાયણ 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 નર નારાયણ 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 નર નમો નારાયણ 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 નમો સૂર્ય નારાયણ 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 શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ બદ્રી નારાયણ 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 નમસ્કૃત્યં દેવી સરસ્વતી તતો જયમુદીરયે બોલો દ્વારિકાધીશ કી જય. જે મનનશીલ હોય એને મનુષ્ય કહેવાય. મનનો ગુલામ બને એ નહીં, પણ જે મનને જીતે એને કહેવાય મનુષ્ય. મનનો માલિક બને એને કહેવાય મનુષ્ય. માનવતાનો ઉપાસક હોય એને કહેવાય મનુષ્ય. અને દિન દુખીનો આંસુ લૂછનાર એને કહેવાય મનુષ્ય. અને પોતાનું મન અહીં તહીં ભટકવા ન દેતા ભગવાનના ચરણ કમળની અંદર સમર્પિત કરી દે એને કહેવાય મનુષ્ય. એટલે માણસમાંથી રામ ચાલ્યો જાય પછી એને અસ્પૃશ્ય ગણાય. પછી એને અડાય નહીં, એને અડી નાવવું પડે, એને શબ કહેવાય. બાકી જીવતો જીવ કોઈ અસ્પૃશ્ય છે જ નહીં. જેમાં જેમાં રામ બેઠો છે એ કોઈ અસ્પૃશ્ય છે નહીં. આ જીવ વયો જાય પછી ન અડાય, પછી નાવવું પડે. એટલે અનન્ય ધ્યેય નિષ્ઠા અને અડગ નિશ્ચય બળ, અસીમ સત્ય નિષ્ઠા તો માણસનું મનુષ્યત્વ દીપે છે. એટલે માનવતાનો વિરોધી એવો કંસ એને ભગવાન શ્રી કૃષ્ણએ 11 વર્ષની નાની ઉંમરે ખલાસ કર્યો. હવે વિચાર કરો, કારકિર્દીની શરૂઆત જ મામાને મારીને કરી છે.
આપ ખુદ શાહી બની ગયેલો, એને 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 ખલાસ કર્યો છે, અને એની બે પત્નીએ ન્યાય આપ્યો છે. કન્હૈયા તારો વાંક નથી, એ એના પાપથી મર્યા છે, અને માણસને મારે છે પોતાનું પાપ.